Good morning. Praise the Lord. ઈશ્વરની જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુનો આભાર. નવા માસના દિવસોમાં આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. બલકે હું શબ્દો એ વાપરવા માંગુ છું કે આપણે પ્રગતિ કરી રહ્યા છે. ભલે આપણી દ્રષ્ટિએ એ પ્રગતિ ન હોય, દુઃખદાયક સમય હોય, મુશ્કેલ રૂપ હોય, ખલેલ રૂપ હોય, પણ પ્રભુ એમાં પણ તમને ને મને તૈયાર કરતા હોય છે. એવા સમયમાં પણ તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓ આપણને કદી મૂકી દેતા નથી અને કદી છોડી દેતા નથી. હાલેલુયા. આપણી પાસે આ માસમાં સુંદર વચન છે, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. યાકૂબ રાહેલ પર પ્રેમ રાખતો હતો નહીં, લેયા કરતા. એની દ્રષ્ટિમાં વધારે મૂલ્યવાન રાહેલ હતી. પણ મિત્રો, આપણે જોઈએ છે કે પ્રભુએ પ્રથમ આશીર્વાદ લેયાને આપ્યો. ઈશ્વરની દ્રષ્ટિ માણસોની જેમ નથી. ભલે ને માણસ તમને કે મને કે લોકો તમને કે મને નફરત કરતા હોય, પણ આપણે માટે ગર્વની બાબત એ છે કે આપણા ઈશ્વરે, પ્રભુએ, પરમેશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો છે. આપણને તેમણે મૂકી દીધા નથી. અને એવા સમયમાં પ્રભુએ આજની સવાર આપી છે કે જ્યારે તેઓ પણ, એટલે નફરત કરનારાઓને પણ દિવસ આપ્યો છે. અને તમને પ્રભુ પ્રેમ કરે છે અને તમને પણ દિવસ આપ્યો છે. પ્રભુને સતાવનારને પણ પ્રભુએ દિવસ આપ્યો છે અને પ્રભુ પર પ્રેમ કરનારાને પણ દિવસ આપ્યો છે. ઈશ્વરની જોવાની દ્રષ્ટિ માણસોના જેવી નથી. આપણે વાંચીએ છીએ ને જૂના કરારમાં, યિર્મયામાં, માણસ જેમ જુએ છે એમ નહીં. સમુએલને પણ કહે છે, માણસ જેમ જુએ છે એમ દેવ જોતા નથી. માણસ બાહ્ય દેખાવ તરફ જુએ છે અને ઈશ્વર હૃદય તરફ જુએ છે. અભિલેખની જગ્યાએ દાઉદને પસંદ કરવામાં આવે છે નહીં. દાઉદના ભાઈઓને એક તરફ રાખીને ઈશ્વર દાઉદ જીગોવાળ્યો હતો, ઘેટા ચરાવતો હતો, તેમને પસંદ કર્યો નહીં. સમુએલ કહે છે કે જા જઈને એને તેડી મંગાવો. એ તો કે ઘેટા ચરવા ગયો છે નહીં, રામામાં, જંગલમાં, કે અવાવરું જગ્યામાં અથવા જ્યાં ઘાસ છે ત્યાંથી બોલાવે છે દેવ. જ્યારે ગોલિયાત લલકારતો હતો ત્યારે ભાઈઓને ધમકાવે છે નહીં. તારા મનમાં કે અમને ખબર છે શું છે કે પિતા તો એને ખબર કાઢવા માટે મોકલે છે ને ભાઈઓની.
અને ઈશ્વર પાસે એવા સમયમાં જ તમારા અને મારા માટે યોજનાઓ છે કે જ્યારે બીજાઓ તમને અને મને નફરત કરતા હોય. હાલેલુયા. અને ગીત શાસ્ત્ર 23 આપણે વાંચીએ છીએ કે મારા શત્રુઓને દેખતા તમે મારે વાસ્તે ભાણું તૈયાર કરો છો. હાલેલુયા. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ના થઈએ, ગુસ્સો પણ ના કરીએ અને નફરત પણ ના કરીએ, કેમ કે એવા શત્રુઓને પ્રભુએ માફ કરવાનું કીધું છે અને પ્રેમ કરવાનું કહ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે સતાવનારાના લીધે કદી પણ ઉદાસ ના થાવ. એમ સમજો કે તમે અને હું પ્રભુના બાળકો છે, માટે આ એક પરમેનન્ટ ભાગ છે કે જ્યાં સુધી આપણે પૃથ્વી પર રહીશું ત્યાં સુધી એ જાણે આપણી જોડે ચાલતી રહે છે બાબતો. પણ પ્રભુનું વચન એવું પણ કહે છે એ તમને હરાવી શકશે નહીં. હાલેલુયા. તમને જીતી શકશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને માટે નકારાત્મક સમયમાં, નકારાત્મક લોકોની વચ્ચે જ્યારે તમે હોવ છો, જોબમાં, બિઝનેસમાં, ઘણીવાર ઘરમાં પણ એવું વાતાવરણ થઈ જાય છે નહીં, એકદમ તંગ. એવા શબ્દો પણ સાંભળીએ છે નહીં, ઉઠીને તરત તમારું મોઢું જોવું પડે છે. ક્ષમા કરજો, કદાચ કોઈક જગ્યાએ આવું બોલાયું હોય. પણ પ્રભુ બધું સારું, સરખું અને સરસ કરી શકે છે, હે ને? નીતિવચન કહે છે નમ્ર ઉત્તર કઠોરતાને, હે ને? કઠોર રીતે કોઈ વર્તે છે, આપણે એની સાથે નમ્રતાથી વર્તીએ છીએ. ભલે કદાચ ઈશ્વરના ધોરણ પ્રમાણે એ વ્યક્તિ કઠોર જ રહ્યા કરે કે ભાઈ બહેન જે પણ હોય, પણ આપણે યાદ રાખવાનું કે પ્રભુએ તમને ને મને બોલાયા છે, તમને ને મને અલગ કર્યા છે, તમને ને મને પસંદ કર્યા છે, અને તમે અને હું દેવની ખેતી છે, દેવની ઇમારત છે, દેવના લોકો છે, તેમના લોહીમાં ખરીદાયેલા છે. ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ નહીં, આપણે તરત ફાઇટ કરવાનું, સામે જવાબ આપવાનું શરૂ કરી દઈએ છીએ. કદાચ મનુષ્ય સ્વભાવ એ હોઈ શકે, પણ આપણે એવા સ્વભાવ પર જીત મેળવવાની છે. શૈતાન ઉકસાવશે, નકારાત્મક વિચારો દ્વારા આપણા મનને તોડવા પ્રયત્ન કરશે. તારું હવે કશું જ નહીં થાય, તો ઇન્ટરવ્યુમાં પાસ નહીં થાય, તો પરીક્ષામાં પાસ નહીં થાય, તને જોબ નહીં મળે, તારું સેવામાં કામ જ નહીં, તું નહીં બગાડી શકે, તું નહીં ગઈ શકે, તું નહીં વચન આપી શકે. પણ આપણે પ્રભુના નામે એવી નકારાત્મક બાબતોને કહી દઈએ, જેમ પાઉ કહે છે, આપણે પણ કે હું મારા પ્રભુ ઈસુની સહાયથી, તેમની દયાથી, તેમની કૃપાથી, તેમની કરુણાથી, જે મારા ઈશ્વરને પસંદ છે અને જે હું નથી કરી શકતી કે હું નથી કરી શકતો, એ બધું જ હું પ્રભુ ઈસુના નામમાં કરી શકું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ, દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં તમે અમારી સંભાળ લો છો, તમે અમારી કાળજી લો છો. તમે હૃદયથી પ્રભુ અમને પ્રેમ કરો છો. એવા સમયમાં પણ કે જ્યારે પ્રભુ અમને કોઈ પ્રેમ કરતું નથી, અમે દુઃખી, હતાશ, નિરાશ હોઈએ ત્યારે પણ તમારો જમણો હાથ અમારા પર રહે છે. અમે તમારી તરફ ફરીએ છીએ, જોઈએ છીએ, તમને હાક મારે છે ત્યારે તમે એવડાવ દીકરાના પિતાની જેમ દોડીને આવીને અમને બાથમાં લઈ લો છો. એવા અમારા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ, તમારો આભાર કે અમે તમને જાણીએ છીએ, ઓળખીએ છીએ, તમારા લોહીમાં ખરીદાયેલા છે. અમારા પાપોની અમને માફી મળી છે. અનંત જીવનને માટે તમે બારણું બન્યા છો. અમે તમારો સ્વીકાર કર્યો છે. અમારા જીવનોને અમે બદલ્યા છે. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. ઘણા બધા લોકોને પ્રભુ તમે મળો, તમારી ઓળખાણ મળે અને બીજા મરણથી પ્રભુ, અગ્નિ અને ગંધકના મરણથી તેઓનો બચાવ થાય. હા પ્રભુ, તમારી તરફ વરે પશ્ચાતાપ કરે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવો. પ્રભુ, બધા જ પ્રકારના રોગોથી અસરગ્રસ્ત લોકોને, પીડાતા લોકોને, હેરાન થતા લોકોને ઘરે, હોસ્પિટલમાં, અમે જાણતા નથી એવી દરેક પરિસ્થિતિઓમાં અમે તેઓને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. જે તે ઉંમરમાં હોય, ચાહે નાનું બાળક હોય કે પ્રભુ જો તેઓ વૃદ્ધ હોય, પણ તમે તમારી મોટી કૃપા, તમારી દયા તેમના પર રાખો. ખરેખર પ્રભુ, તમે અત્યારે હમણાં તેઓને સાજાપણું આપી શકો છો. અમે 39 ફટકાને તેમના માટે કબૂલ કરીએ છીએ. પ્રભુ, દરેક ઘરો પર તમારો આત્મા રેડી દો. તમારું પવિત્ર આત્માનું સામર્થ્ય વહેતું થાય પ્રભુ. દરેક ઘરોમાં આજે તમે ઉભા રહો પ્રભુ, અને તમારી શાંતિ જે જગત પામી શકતું નથી એનાથી તમે ભરી દો. સાથે તમારો પ્રેમ અને આનંદ પણ તમે એ ઘરને પૂરો પાડો પ્રભુ. લડાઈ ઝઘડો દૂર કરી દો પ્રભુ. કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને દૂર કરી દો પ્રભુ. તેઓના નોકરી, ધંધા, રોજગારને પ્રભુ આશીર્વાદ આપો. આવકના સાધનને આશીર્વાદ આપો. લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. બિઝનેસને, જોબને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો અને તેમને લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાને માટેના તમામ રસ્તાઓ ખુલ્લા કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને દૂર કરો પ્રભુ. સાથે પ્રભુ જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરો. IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. વિઝા ઇન્ટરવ્યુમાં પ્રભુ પાસ કરાવો પ્રભુ પિતા. અને પ્રભુ 10મા 12માના બાળકોની સાથે રહો, તેમને પાસ કરાવો પ્રભુ. તેમને રક્ષણ કરો પ્રભુ પિતા. પ્રમોશન માટેની અપાતી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો. ગ્રેજ્યુએશન માટે સ્કૂલ લેવલની પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો પ્રભુ. હા પ્રભુ, એ બંને મકાન વેચાઈ જાય પ્રભુ. જે તમારી સેવિકા અને સેવકનું મકાન વેચાતું નથી, નાણાં મળી જાય પ્રભુ. બાકીના નાણાં પ્રભુ, રોકાયેલા નાણાં પ્રભુ, પ્લોટના, જમીનના, મકાનના પ્રભુ નાણાંઓ તેમને પ્રાપ્ત થાય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. ગુમાવેલું બધું તમારા બાળકોને પાછું આપો પ્રભુ. સાંભળનારને પાછું આપો પ્રભુ. લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ.
પ્રભુ અમારી મિનિસ્ટ્રીને અને જેઓ તમારી સેવા કરશે બધાને પ્રભુ તમે આશીર્વાદ આપો. તેમની દરેકની સેવાઓને અમારી સેવાઓને આશીર્વાદિત કરો. આજે અમે ઘણા આત્માઓ જીતી શકીએ એવું તમને થવા દો. રૂકાવટો દૂર કરો, અમારા બંધ રસ્તા ખુલ્લા કરો પ્રભુ. નવું આપો, નવા માર્ગો ખોલો પ્રભુ. બંધ થયેલા રસ્તાઓને પ્રભુ પિતા ખુલ્લા કરીને પ્રભુ બીજા પણ નવા રસ્તા આપો, નવો સ્ત્રોત આપો પ્રભુ પિતા. અને પ્રભુ તમે અમારા બધાની સંભાળ લો, કાળજી લો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનો ને પ્રભુ અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડો પ્રભુ. વિશેષ પ્રભુ અમારી છેલ્લી માંગ પ્રભુ જે ગયા વર્ષથી અમે તમારી પાસે માંગી રહ્યા છે પ્રભુ, આ વર્ષમાં અમે પૂરી થયેલી જોઈ શકીએ એવું થવા દેજો પ્રભુ પિતા. વિશેષ પરમેશ્વર પિતા દરેક ગરીબોની સાથે રહેજો પ્રભુ. અને પરમેશ્વર જે રડી રહ્યા છે, એમના ઘરોમાં મૃત્યુ થયું છે, જે મુખ્ય કમાનાર વ્યક્તિ રહ્યા નથી, તેવા લોકોનું તમે ભરણ પોષણ કરજો. અને દરેક તમારા સેવક સેવિકાઓ અને તમારા લોકોને પ્રભુ, જેમ તમે તમારા સેવક પ્રભુ એલિયન માટે પ્રભુ કાગડા દ્વારા પૂરું પાડ્યું, એમ પ્રભુ તમારા લોકોનું અને પ્રભુ તમારી સેવા કરનાર લોકોનું તમે પૂરું પાડજો પ્રભુ. પાપ નહીં પ્રભુ, અમારાથી જે ભૂલો પાપ થયા છે એને માફ કરજો. અને સાંજે તમારું ભજન કરવાનું તેડી લાજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.